તો હેલો ભાઈ લોકો, કેમ છો તમે બધા? આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે તમારે ઘર પર બોડી બનાવી હોય તો આપણી પાસે થોડા સાધનો છે, હું તમારી સાથે શેર કરીશ. તો ચલિए शुरू करते हैं. તો પહેલાં છે આપણી પાસે આ ડમ્બેલ 3 kgના. ઓકે, આ 3 kgનું, આ 3 kgનું એન્ડ આ છે બીજું ડમ્બેલ. આ બે 3 kgના છે બંને. એન્ડ આ છે એના કંઈ ભાગ. ઓકે, તો આ સેટ મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવેલો. તો આમાં શું છે કે 3 kgનું અહીંયાથી એડજસ્ટેબલ કરવાનું છે આમ. ઓકે, તો આ છે 2.5 kgનું, તમે જોઈ શકો છો. ઓકે, એ આની સાથે જ આવે છે. એન્ડ એક આની સાથે લાંબો રોડ છે, તે હમણાં તૂટી ગયેલો છે. તો ક્વોલિટી તો આવી આવશે પ્લાસ્ટિકની, એની અંદર માટી ભરેલી છે. સો આ ટાઈપનું છે. એન્ડ મારી પાસે બીજી એક વસ્તુ છે, તો એ આપણે બનાવેલું છે ઘેર. આ છે ડમ્બેલ. અહીંયાથી સિમેન્ટ છે, આ કપડું ચલાવેલું છે, કારણ કે શું છે કે અહીંયાથી માટી પડવાના ચાન્સીસ છે. ઓકે, તો આ છે એક આપણી પાસે. એન્ડ तुमसे ना हो पाएगा. ઊંચ કાઢું નહીં, આ થોડું વજનમાં ભારે છે. ઓકે, એન્ડ બીજી એક વસ્તુ છે જે આ છે. અને આ શું છે કે જે ગાડીનું પૈડું આવે ને એ છે. ઓકે, समझ रहे हो ना. વ્હીલ છે, અહીંયાથી આપણે આને કાપીને આ ટાઈપનું કંઈ બનાવેલું છે. गजब टू बी बाज आदमी. સો આ આઈ થિંક હશે 5 kgનું. એક 5 kgનું, એક 5 kgનું, એવી રીતે 10 kgનું હશે. એન્ડ આ ગેસ કરવા કેટલાનું હશે, કારણ કે આ થોડું ઊંચકવામાં તકલીફ પડે છે. તો આ મને ખબર નહીં કેટલા kgનું છે. એન્ડ આ ક્વોલિટી તો અહીંયાથી છે ને લીકેજ થઈ ગઈ છે, તો એટલા માટે કપડું ચડાવેલું છે, મતલબ કે પ્લાસ્ટિક ચડાવેલું છે ને આની સાથે કંઈ આવે છે. ઓકે, તો આ ઘર પર એક્સરસાઇઝ કરવા માટે મંગાવેલું, પણ હવે તો મને કંઈ લાગતું નહીં કે કંઈ થાય. તો તમે લોકો કોમેન્ટ કરો હોય તો કઈ જાતનું છે ને હવે કોઈને મંગાવવું હોય તો કેવું મંગાવવાનું, પ્લાસ્ટિકનું સારું રહેશે કે પછી મેટલનું સારું રહેશે. ઓકે, તો મળીએ આગલી વિડીયોમાં.